નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન. તમારી જે બોર્ડની પરીક્ષા લેવાય છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે. વિભાગ એથી લઈને વિભાગ ડી સુધીનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવ્યું છે. તમારી જે આ પરીક્ષા લેવાઈ હતી 3 કલાકનું પેપર હતું અને કુલ 80 માર્કની આ પરીક્ષા હતી. અહીંયા આપણે જે પેપર સોલ્યુશન મૂકવામાં આવ્યું છે એ સંપૂર્ણ પાઠ્યપુસ્તકને અનુસંધાનમાં જ મૂકવામાં આવ્યું છે અને એકદમ વિશ્વસનીય છે. એટલે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આ પેપરને સંપૂર્ણ સોલ્યુશન એનું તમે જોજો. તો ચલો આપણે વિભાગ એથી શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ જોડકાઓ. વિભાગ એને તમારે વિભાગ બી સાથે જોડવાના છે. અહીંયા આપ્યું છે અંબાજી, તો એમાં આવશે ભાદરવી પૂનમનો મેળો. ત્યાર પછી જે ગિરનાર છે તો ભવનાથનો મેળો. ત્યાર પછી ધોળકા, એની સામે આવશે વૌઠાનો મેળો. અને ત્યાર પછી આવશે સુરત. સુરત છે જરીકામ. જો અહીંયા જરીકામ કદાચ ન આપ્યું હોય તો સુરત છે એ હીરા મોતી માટે પણ જાણીતો છે, એટલે અહીંયા સુરત સામે જરીકામ આવશે. ત્યાર પછી જે પટણા છે એમાં નાલંદા વિદ્યાપીઠ આવશે, કેમ કે પટણાના બનગાંવ ખાતે નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવેલી છે, એટલે પટણા સામે નાલંદા વિદ્યાપીઠ આવશે. અહીંયા એવું નથી સીધું પૂછી દીધું કે નાલંદા વિદ્યાપીઠ એ બિહાર છે, બિહારમાં આવેલી છે, પણ પટણાના બનગાંવ ખાતે આવેલી છે. એટલે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા આ રીતે તમને જોડકું આપેલું છે. ચલો, અહીંયા જો તમારી તૈયારી સારી એવી હશે તો તમે મૂંઝાશો નહીં અને સારી રીતે તમે એ લખી પણ શકશો. આપણે આગળ ચાલીએ છીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. તો આ વિદ્યાર્થી મિત્રો, આ જે ખરા ખોટું છે એ સાચું છે, કારણ કે નાલંદા વિદ્યાપીઠના જ નાગાર્જુન હતા. સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવશે. તો આ વિધાન સાચું રહેશે, કારણ કે આપણે જ્યારે જોવા જઈએ તો જમીન છે, જળ છે, ગૌચર જમીન છે, આ બધું આપણને સામાન્ય રીતે મળી આવે છે, તો એને આપણે શું કહીએ છીએ? સામાન્ય સુલભ સંસાધન કહીએ છીએ. તો આ વિધાન સાચું રહેશે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. તો આ વિધાન સાચું રહેશે. ત્યાર પછી શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ ખોટું રહેશે. કેમ ખોટું રહેશે? કારણ કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, નિર્જીવ સાધન નથી. ત્યાર પછી જોઈએ તો આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. આ આતંકવાદ એ જે તે દેશની સમસ્યા નથી, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, એટલે આ વિધાન એક ખોટું રહેશે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા જોઈએ. મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. જો અહીંયા મહર્ષિ ચરકનો ચરક સંહિતા આવશે, કદાચ મહર્ષિ સુશ્રુત આવે તો એની સુશ્રુત સંહિતા આવશે, એટલે એમના નામના આધારેથી જ ગ્રંથના નામ પણ એ પ્રમાણે પાડવામાં આવેલા છે. ત્યાર પછી આપણે જોઈએ તો એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. તો એલિફન્ટા એ મહારાષ્ટ્ર. અહીંયા એલિફન્ટા છે, ઇલોરા છે, અજંતા છે, આ ત્રણેય ગુફાઓ મહારાષ્ટ્રમાં જ આવેલી છે. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, તો એ ગુજરાત આવશે. ત્યાર પછી જોઈએ વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે, તો એક ખેતી છે. આપણો ભારત દેશ પણ એક વિકાસશીલ દેશોની યાદીની અંદર આવે છે. ત્યાર પછી આપણે જોઈએ નીચેના દેશોમાંથી સૌથી નિમ્ન માનવ વિકાસ. જો અહીંયા ખાસ યાદ રાખજો, નિમ્ન પૂછ્યો છે. નિમ્ન માનવ વિકાસ હોય તો નાઇજર આવશે, જો સર્વોચ્ચ હોય તો એમાં શું આવશે? નોર્વે આવશે. ચલો, ત્યાર પછી આપણે 16મું જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો અહીંયા ખાસ ધ્યાન આપજો, સાચું નથી એની ઉપર ભાર આપવામાં આવ્યો છે. તો ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો એ વિધાન સાચું છે. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. તો એમાં સ્વામી વિવેકાનંદ આ પણ સાચું છે. ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના માનતી ભારતની પ્રજાએ આવકાર્યા છે. તો આ વિધાન પણ સાચું છે. તો કયું વિધાન સાચું નથી? તો અહીંયા જુઓ કે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો. તો અહીંયા આર્થિક એકતા નહીં આવે, સાંસ્કૃતિક એકતા પર ભાર એમને મૂક્યો છે. તો આ વિધાન અહીંયા ખોટું રહેશે, એટલે ડી વિધાન ખોટું છે. આગળ આપણે જોઈએ 17મું. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે? તો એ પર્વતીય જમીન આવશે. ત્યાર પછી જોઈએ 18મું. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી ક્રમ પસંદ કરો. જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા તમારે સામે એ વિસ્તાર આપેલો છે અને એ યોજના તમને આપેલી છે. તો એ યોજનાને તમારે વિસ્તાર પ્રમાણે, મતલબ એના રાજ્યો પ્રમાણે તમારે એને જોડવાની છે. તો આપણે જોઈએ ભાખરા નાંગલ, જે સતલુજ નદી ઉપર આવેલી છે, જે પંજાબ અને હરિયાણાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભાખરા નાંગલ યોજના આવેલી છે, એટલે ભાખરા નાંગલ સામે પંજાબ આવશે. ત્યાર પછી કોસી, જ્યાં વારંવાર પૂર આવે છે એવો વિસ્તાર, એટલે બિહાર.
ત્યાર પછી જોઈએ નાગાર્જુન સાગર. નાગાર્જુન સાગર છે એ દક્ષિણ ભારતમાં છે, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે રાજ્ય છે ત્યાં આવેલો આપણને જોવા મળશે અને કૃષ્ણા નદી ઉપર આવેલો છે નાગાર્જુન સાગર. ત્યાર પછી આપણે જોઈએ નર્મદા, જે આપણે ગુજરાતની જેને જીવાદોરી કહીએ છીએ, બરાબર. તો આ રીતે તમારે આ રીતે જોડકા જોડવાના છે. જોડકાની અંદર જે બી છે તમારે આ તમે જોઈ લો તમારે પ્રશ્નપત્રની અંદર, અને આ પ્રમાણે તમારે એમાં જોડવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એનું આપણે જોવા જઈએ તો પહેલી તારીખ છે જાન્યુઆરી મહિનો છે, મતલબ પહેલો મહિનો છે, અને 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે જોઈએ ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાંથી થતો હતો. તો આપણે જોઈએ નક્સલબારી વિસ્તારમાંથી. જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, કેમ કે નક્સલવાદી છે તો અહીંયા નક્સલબારી પણ વિસ્તાર છે. તો ઘણાને એવું લાગે કે આવું વિસ્તાર ના પણ આવે. જો વાંચ્યું હોય, તૈયારી કરી હોય તો એમને તમે સારી રીતે લખ્યું પણ હશે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં આપણે જોઈએ ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે. તો જુઓ પાવાગઢ છે, સાપુતારા છે, અંબાજી છે, ગિરનાર છે. આવા વિસ્તારની અંદર રોપવે આવેલા છે, જેને આપણે ઉડન ખટાલા પણ હિન્દીમાં આપણે એને કહીએ છીએ. આગળ જોઈએ ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું હતું. તો જો ઓછી ગરીબી હોય તો ગોવા છે, પણ જો સૌથી વધારે ગરીબી ધરાવતો વિસ્તાર હોય તો એ છત્તીસગઢ છે. એને પણ આપણે યાદ રાખવાનું છે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. 23મો પ્રશ્ન, વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે. તો 1 ઓક્ટોબરે વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું. તો એનો જવાબ આવશે સ્ટોકહોમ શહેર. સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 24 પ્રશ્નો છે, દરેકના 1 માર્ક છે. તો આ રીતે વિભાગ એનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કર્યું. ત્યાર પછી આપણે વિભાગ બીનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 13માંથી તમારે કોઈ પણ 9 જ લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. તો અહીંયા 25થી લઈને 37 સુધીનો એનો ક્રમ આપવામાં આવેલો છે. જોઈએ આપણે વિગતવાર રીતે. પહેલો પ્રશ્ન આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. તો જુઓ અહીંયા ભારતનો વારસો જે પાઠ નંબર 1 છે એની અંદર સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો, આ રીતે વારસાના મુખ્ય 2 પ્રકારો છે. તો તમારે પ્રાકૃતિક વારસા વિશે તમારે લખવાનું છે. તો એના વિશે આપણે જોઈએ તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણોપુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિદસ્યુઓમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. અને હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીએ પૂજીએ છીએ. કેટલાક પશુ પક્ષીઓને આપણે દેવદેવીઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાત કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પણ આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સાઓ પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આપવામાં આવ્યો છે એ છે પ્રાકૃતિક વારસો, અને પ્રાકૃતિક વારસાના આધારથી તમારે આ રીતે એનો જવાબ લખવાનો છે. તમે પણ સાથે સાથે જોઈ લઈજો કે આપણે જે લખ્યું છે એ આ પ્રમાણે છે કે અલગ છે. અમે ઘણી વખત તમારે ઘણું બધું રહી પણ ગયું છે, પણ કઈ કઈ બાબતો તમારી રહી ગઈ છે એની ચકાસણી તમારે ખાસ કરી લેવાની રહેશે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોવા જઈએ તો પ્રશ્ન નંબર 26 છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવતને કોની સાથે સરખાવી છે.
તેનું નામ જણાવી વર્ણન કરો. હવે તમને અહીંયા સીધું એવું નથી કહી દીધું કે પાટણના પટોળા વિશે સવિસ્તાર નોંધ લખો. તમને એ પંક્તિ અંદરથી લઈને જ અહીંયા મૂકવામાં આવી છે. એટલે આપણે પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં જ આપણે તૈયારી કરવાની હોય છે, નહીં કે કોઈપણ પ્રકારની નવનીત કે અપેક્ષિતના આધારેથી. તમે જો એ લાંબુ વાંચવા રહેશો તો તમારું ઘણું બધું બાકી પણ રહી જશે. તો અહીંયા જુઓ કે પડી પટોળે જે ભાત છે એ પટોળાના સંદર્ભમાં એ કહેવામાં આવ્યું છે. તો એનું વર્ણન તમને અહીંયા આપવામાં આવ્યું છે. સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન આ વખતના પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટ અને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકી રહે છે. તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફીટ્યા નહીં કહેવત પણ પ્રચલિત થઈ છે. તો આ પ્રકારે એનો જવાબ અહીંયા આપવામાં આવેલો છે. તમે એક વખત વાંચી લો. અહીંયા હું થોડી વાર સ્ટોપ કરીને રાખું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કઈ વસ્તુ લખી છે. ચલો આગળ જોઈએ છે આપણે. ત્યાર પછી આપણે 27મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોનો પરિચય આપો. અહીંયા તમને 2 શબ્દો આપવામાં આવે છે, એક તો કુમીન અને બીજો છે ગરબા. તો સૌથી પહેલાં આપણે કુમીન જોઈએ. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ નૃત્યો આપવામાં આવે છે, ભરતનાટ્યમ હોય, કુચીપુડી હોય, મણિપુરી નૃત્ય છે. તો અહીંયા એમાંથી એક મણિપુરી નૃત્યનું અહીંયા આપવામાં આવ્યું છે કે મણિપુરી નૃત્ય છે એ નૃત્યની અંદર આ કુમીન પહેરવાનું આવતું હોય છે. તો એના વિશે આપણે જોઈએ. મણિપુરી નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને આપણે કુમીન કહીએ છીએ, એ પહેરવામાં આવે છે. તો કુમીન એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો. કુમીનને આપણે ચણિયો પણ કહીએ છીએ. હવે આપણે ગરબાને જોઈએ. ગરબો શબ્દ છે એ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોતરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચોમેરે એટલે કે ચારે બાજુ તેની માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું, તેને આપણે ગરબો કહીએ છીએ. ગુજરાતના જે પ્રખ્યાત આપણે જેને કહીએ એ ગરબા છે. ત્યાર પછી આપણે જોઈએ 28મો પ્રશ્ન. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? વાસ્તુશાસ્ત્ર કોને કહેવાય એ જાણવું અને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. કે જે મકાનો છે, મહેલો છે, મંદિરો છે એ વાસ્તુશાસ્ત્રના આધારથી બનાવવામાં આવેલા હોય છે. પણ એ વિદ્વાનો કયા છે? તો એને આપણે જોવા જઈએ તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું અનોખું પ્રદાન આપણને અહીંયા જોવા મળશે. વાસ્તુશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 29. ગુજરાતમાં આવેલા મુખ્ય સંગ્રહાલયના નામ જણાવો. હવે માત્ર ગુજરાતના જ તમારા સંગ્રહાલયો લખવાના છે, જેને આપણે મ્યુઝિયમ કહીએ છીએ. તો ગુજરાતમાં એવા કયા કયા મ્યુઝિયમ આવેલા છે? તો એને આપણે જોઈએ તો ગુજરાતમાં આવેલા અમદાવાદ ખાતે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન, કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોવા જઈએ. બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો. બહુહેતુક યોજના એટલે શું? ઘણા બધા હેતુઓને સિદ્ધ કરવા માટે જે યોજના મૂકવામાં આવેલી હોય, જે અમલ કરવામાં આવી હોય, એને આપણે શું કહીએ છીએ? બહુહેતુક યોજનાઓ. તો એના વિશે આપણે જોઈએ. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે મહત્ત્વ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ 31મો પ્રશ્ન. તાંબાના ઉપયોગો જણાવો. જો તાંબાનો જે પણ ઉપયોગ હોય એ આપણે અહીંયા દર્શાવવાનો રહેશે. સૌથી પહેલાં એનો આપણે જવાબ જોઈએ તો તાંબાના વપરાશ આદિકાળથી કરવામાં આવશે. માનવીએ સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્ત્વ વધુ છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસેદ ઉમેરવાથી પિત્તળ બને છે. તેનો મોટા ભાગે વીજળીના સાધનોમાં, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો,
રંગીન કાચ, સિક્કા અને સાપકામમાં પણ આ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને તાંબાના જે ઉપયોગો છે, તાંબાના ઉપયોગો અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે. આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 32. ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. લોખંડ છે એ ભારતના કયા કયા વિસ્તારમાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો એ તમારે ખાલી પ્રાપ્ત સ્થાનો એટલે તમારે એ જે રાજ્યો છે એ તમારે રાજ્યો બતાવવાના છે. તો આપણે જોઈએ તો ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તેના ક્રમ પછી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા છે, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ વગેરે રાજ્યોમાંથી લોખંડ મળે છે. તો તમારે અહીંયા એ યાદ રાખવાનું છે વધારે કે કર્ણાટક રાજ્યમાંથી સૌથી વધારે આપણને લોખંડ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત પણ તમને જે બીજા રાજ્યો અહીંયા આપેલા છે એ રીતે તમારે એમાં લખવાનું રહેતું હોય છે. આગળ આપણે જોઈએ મને ઓળખો. 33મો પ્રશ્ન છે કે મને ભારતની સિલિકોન વેલી પણ કહે છે. સિલિકોન વેલી એટલે આપણે જે દક્ષિણ ભારતનું જેને બેંગલુરુ કહીએ એને આપણે સિલિકોન વેલી કહીએ. સિલિકોન વેલી છે એ અમેરિકામાં પણ છે, પણ અમેરિકામાં વધારે મોટી કંપનીઓ છે તો એના આધારથી આપણે બેંગ્લોરમાં પણ વધારે કંપનીઓ છે તો એના આધારથી બેંગ્લોરને પણ આપણે સિલિકોન વેલી પણ કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગને આપણે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ આપણે કહીએ છીએ. ચલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 34 જોઈએ છીએ. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, સમજાવો. હવે તમારે અહીંયા મુંબઈ અને અમદાવાદની અંદર જે સુતરાઉ કાપડનો જે વિકાસ થયો છે, ઉદ્યોગ જે કેન્દ્રિત થયો છે એના વિશે તમારે વિગતવાર રીતે તમારે સમજાવવાનું રહેશે. તો અહીંયા એ પ્રમાણે તમને જવાબ આપેલો છે. અહીંયા હું સ્ટોપ કરીને રાખું છું, તમે વાંચી લેજો કે જેથી કરીને ખબર પડે કે આપણે પરીક્ષામાં શું લખીને આવ્યા છીએ. ચલો આપણે આગળ ચાલીએ છીએ. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ આપણે એને કહીએ છીએ. મુંબઈને પણ આપણે માન્ચેસ્ટર કહીએ છીએ અને અમદાવાદને પણ આપણે માન્ચેસ્ટર કહીએ છીએ. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 35 આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. આંતરિક વ્યાપાર કોને કહેવાય એ પહેલાં સમજવું અને જાણવું ખૂબ જ જરૂરી છે કે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ છે એ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. કયા કયા ઉદાહરણો હોઈ શકે છે? દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે, જ્યારે પંજાબમાં જે મીઠું પાકતું નથી તેથી ગુજરાત જેવા મીઠું પકાવતા રાજ્યોમાંથી આયાત કરવામાં આવશે. તો આ રીતે આપણે એનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 36 તરફ આગળ ચાલીએ છીએ. અહીંયા તમને કીધું સંકલ્પના સમજાવો. સંકલ્પના એટલે એક પ્રકારની વ્યાખ્યા. તો એની વ્યાખ્યા શું હોઈ શકે છે? તો આપણે જોઈએ તો માથાદીઠ આવક. તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિઓ હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. તો આવી રીતે તમારે એક ઉદાહરણ પણ તમે લખી શકો. તો તમારે આવી રીતે સંકલ્પનાને સમજાવવાની છે. ત્યાર પછી જોઈએ 37મો પ્રશ્ન પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા જે પગલાઓ જણાવો. તો તમારે જે પાઠની અંદર આ પર્યાવરણની સુરક્ષા માટેના કેટલાક પગલાઓ તમને અહીંયા આપવામાં આવે છે. તમે જુઓ કે આ તમારો પ્રશ્ન પૂછાયેલો પણ ખરો કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું જે આયોજન તમારે અહીંયા કરવામાં આવ્યું હતું, બરાબર? એ રીતે તમારે જવાબ લખવાનો છે. અહીંયા મેં પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા મૂકેલી છે, તમે આવી રીતે વાંચી લેજો. હું અહીંયા થોડીક વાર રહેવા દઉં છું. આપણે 1981ની અંદર ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો. અહીંયા કેટલાક મુદ્દાઓ તમને અહીંયા આપવામાં આવ્યા છે. ચલો આપણે આગળ જોઈએ છીએ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો વિભાગ Cની અંદર જોઈએ તો વિભાગ C છે એ 60થી 80 શબ્દોમાં તમારે લખવાનું છે. તમારે 9માંથી કોઈ પણ 6 જ લખવાના છે અને વિભાગ C છે એ તમારે એક પ્રશ્ન છે 3 માર્કનો છે, એટલે 3 ગુણ એકના રહેશે. જોઈએ આપણે તો નીચે આપેલા ભારતના નકશાના આધારથી ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આપેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. જો અહીંયા તમને એક નકશો આપેલો છે, તમારા પાઠ્યપુસ્તકમાં આવો એક નકશો આપેલો છે, એ જ નકશો તમને અહીંયા મૂકી દીધેલો છે
અને તમને કીધું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. હવે તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત ક્યાં છે, મહારાષ્ટ્ર ક્યાં છે અને ઉત્તર પ્રદેશ ક્યાં છે. જો એ તમને ખબર હોય તો તમે સાંસ્કૃતિક વારસાઓ જે છે એ તમે સરળતાથી એની યાદી તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં આપણે ગુજરાત જોઈએ તો અહીંયા તમને આપ્યું છે રાણીની વાવ, જે પાટણમાં આવેલું છે. ત્યાર પછી ચાંપાનેર, જે પાવાગઢ છે. તો આ બંને સ્થાપત્યો તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર જોઈએ તો મહારાષ્ટ્રનો પ્રદેશ અહીંયા આપેલો છે. હું અહીંયા થોડું ઝૂમ કરું જેથી કરીને તમને વધારે સારી રીતે દેખાય. અહીંયા અજંતાની ગુફાઓ છે, એલોરાની ગુફાઓ છે અને એલિફન્ટાની ગુફાઓ છે. તો 3 સ્થાપત્યો તમે અહીંયા લખી શકો છો અને દર્શાવી શકો છો. ત્યાર પછી આપણે ઉત્તર પ્રદેશ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ અહીંયા છે. જુઓ, અહીંયા તાજમહેલ અને આગ્રાનો કિલ્લો, આ 2 સ્થળો તમને અહીંયા બતાવવામાં આવે છે. તો તમે આ 2 સ્થળો છે અહીંયા તમે લખી શકો છો. અહીંયા મેં નીચે દર્શાવેલા છે, તમે જુઓ. ગુજરાતમાં રાણીની વાવ, પાટણ, ચાંપાનેર, પાવાગઢ. મહારાષ્ટ્રમાં અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને ઉત્તર પ્રદેશ તાજમહેલ અને આગ્રાનો કિલ્લો છે. તો આ રીતે વિભાગ સીની અંદર તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો નીચે આપેલા જે ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો જેમ કે નાલંદા છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, વારાણસી છે, અમે વલ્લભી વિદ્યાપીઠ જેવા જોડાયેલી કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે. જે અહીં આ નામ આડાવડા છે, જે વિદ્યાપીઠમાં મુજબ સાચા ગોઠવીને ફરીથી લખો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે ઉપર જે નામ તમને આપેલા છે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી, તો એ તમારે શું કરવાના છે, એક બોક્સની અંદર વ્યવસ્થિત તમારે ગોઠવવાના છે. જેમ કે નાલંદા વિદ્યાપીઠ અલગ કરી દો, પછી તક્ષશિલા વિદ્યાપીઠ, એમાં કયા કયા વ્યક્તિઓ જોડાયેલા છે એ વિદ્યાપીઠ સાથે, તો એ તમારે અલગ કરવાના છે. જુઓ, અહીંયા મેં અલગ કરેલા છે. જુઓ, જેમ કે નાલંદા વિદ્યાપીઠ, એમાં કુમારગુપ્ત છે, તો મહાવીર સ્વામી છે, યુએન સાંગ છે. ત્યાર પછી તક્ષશિલા વિદ્યાપીઠ આપણે જોવા જઈએ તો એમાં વ્યાકરણ શાસ્ત્રી પાણીની છે, રાજનીતિજ્ઞ કૌટિલ્ય છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે. વારાણસી, જેમાં કાશી જોવા જઈએ તો ભગવાન બુદ્ધ, જેને પોતાનું ઉપદેશ આપવાનું સ્થળ છે એ આ વારાણસીને પસંદ કરેલું હતું. આદિ શંકરાચાર્યનો મઠ પણ ત્યાં આવેલો છે. ચૈતન્ય મહાપ્રભુ એ પણ વારાણસી સાથે જોડાયેલા છે. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ આપણે જોવા જઈએ તો આચાર્ય સ્થિરમતી અને ગુણમતી ત્યાં આવેલા છે. ત્યાર પછી ચીની પ્રવાસી ઇસ્તિંગે પણ ત્યાંની મુલાકાત લીધી હતી. તો આ રીતે તમારે 3 ભાગમાં એના વહેંચી દેવામાં આવશે. 3 નામ આવશે. દરેક વિદ્યાપીઠમાં 3 વ્યક્તિઓનું નામ અહીંયા જોડાયેલું આપણને જોવા મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 40, તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો. હવે તાજમહેલ જે છે એના વિશે તમારે લખવાનું છે. તાજમહેલ ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે. તો ઉત્તર પ્રદેશમાં જે શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ છે એની યાદમાં જે તાજમહેલ બંધાવ્યો છે એના વિશે તમારે લખવાનું છે. તો તાજમહેલ તમે જુઓ કે 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું અને 22 વર્ષ પૂર્ણ કરીને 1653માં એ પૂર્ણ થયું છે. તો અહીંની જે વિગત છે તાજમહેલની અહીંયા સંપૂર્ણ તમને આપવામાં આવી છે. અહીંયા હું થોડી વાર રોકી રાખું છું જેથી કરીને તમે વાંચી શકો કે તમે કઈ કઈ વસ્તુ લખી છે અને કઈ કઈ વસ્તુ બાકી રહી ગઈ છે. આવડ્યું હોય તો બેસ્ટ છે, ના આવડ્યું હોય તો ખાસ જોઈ લીજો કઈ કઈ વસ્તુઓ એમાં આવી શકે છે. ચલો, ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે 41મો પ્રશ્ન, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાનો ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ પહેલાં તો કોને કહેવાય એ તમારે સમજવું જરૂરી છે. જમીન ધોવાણ એટલે શું કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, અથવા તો બીજી રીતે આપણે જો વ્યાખ્યા જોવા જઈએ તો કહી શકાય કે ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેથી એને આપણે જમીન ધોવાણ કહી શકીએ. તો તમારે આટલી વ્યાખ્યામાં લખવાની છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તમને નીચે બતાવેલા છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાઈથી વાવેતર કરવું જોઈએ, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ, પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરમાં ઊંડી ખેડ આપણે કરવી જોઈએ. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તમારા પાઠ્યપુસ્તકમાં જે વિનાશના જે કારણો આપેલા છે એ વિનાશના કારણો મેં અહીંયા મૂકેલા છે. આ જ રીતે તમારે લખવાના છે. બીજું વધારે લખવાની જરૂર નથી. જેટલું પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે એટલું જ વસ્તુ લખશો તો પણ તમને પૂરતા માર્ક છે એ તમને મળી રહેશે. તો જો અહીં આપેલું છે કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જલપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. જંગલોના જે વિનાશ આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેને છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. વાળ છે, ખાલ છે, હાડકાં છે, શિંગડા છે,
કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર આપણે જોવા મળે છે. આ શું છે? વન્યજીવોના વિનાશના કારણો આપણે જોઈ રહ્યા છીએ કે જે જંગલોના જે પ્રાણીઓ છે એ કેમ નાશ પામે છે, એ કેમ એનો વિનાશ થાય છે, એના વિશે આપવામાં આવ્યું છે. અહીંયા જોઈએ કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. તો અહીંયા જે બીજા વધારાના મુદ્દાઓ પણ મેં અહીંયા બતાવી દીધા છે. તો તમારે આ પ્રમાણે એનો જવાબ લખવાનો રહેતો હતો. આગળ જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. તો જો ગરીબી રેખા જીવતા જે લોકો છે એના લક્ષણો તમને અહીંયા બતાવવામાં આવે છે કે જે વ્યક્તિને 2 ટક પૂરતું ખાવાનું પણ ન મળતું હોય, ભોજન પણ ન મળતું હોય, એવા વ્યક્તિઓને આપણે ગરીબ કહી શકીએ છીએ. એ એક એનું પહેલું લક્ષણ છે. ત્યાર પછીના લક્ષણો તમને નીચે બતાવ્યા છે કે રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત ન થતી હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી આપણને જોવા મળતી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, જેઓ મોટેભાગે નિરક્ષર હોય અથવા તો જે ભણેલા ના હોય, ભણેલા ગણેલા ન હોય એને આપણે નિરક્ષર કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એનો જવાબ કેવી રીતનો આવી શકે છે અને કેટલો આવી શકે છે. તમારે આ બધા મુદ્દાઓ તમારે લખવાના છે. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને બધા મુદ્દા આવડ્યા છે અને બધું જ લખ્યું પણ હશે. ચલો આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 44. ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે. અહીંયા હું ઝડપથી ચાલીશ જેથી કરીને આપણે બધા પ્રશ્નોને ઝડપથી આપણે કવર કરી શકીએ. અને તમને એવું લાગે કે આ પ્રશ્ન મારે વાંચવો છે તો તમે વિડીયોને સ્ટોપ કરી દીજો જેથી કરીને તમે એ વાંચી શકો. આગળ આપણે ચાલીએ ગ્રાહકોના શોષણના કારણો. ગ્રાહકના શોષણના કારણો તમે જુઓ કે ગ્રાહક પોતે જવાબદાર છે, મર્યાદિત માહિતી એની પાસે છે, ત્યાર પછી મર્યાદિત પુરવઠો છે, મર્યાદિત હરીફાઈ આપણને જોવા મળે છે. તો આ તમારે કુલ જે 4 મુદ્દાઓ છે, આ 4 મુદ્દાઓ છે તમારે ગ્રાહકના શોષણના કારણોમાં તમારે બતાવવાના રહેશે. અહીંયા હું થોડી વાર રોકી રાખું છું જેથી કરીને તમે વાંચી શકો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત તમારે સમજાવવાનો છે. અહીંયા એક બાજુ બળવાખોરી છે અને એક બાજુ આતંકવાદ છે. જો અહીંયા આપેલું છે કે બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ છે એક વૈશ્વિક સમસ્યા છે. ત્યાર પછી જોઈએ તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલો છે. તો આમાં જોઈએ તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિ હોય છે. તો તેને સ્થાનિક લોકોના સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, તો આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. તો આ રીતે તમારે કુલ 4 મુદ્દાઓ એની અંદર લખવાના રહેતા હતા. ત્યાર પછી આપણે વિભાગ ડી અને છેલ્લો વિભાગ છે એને આપણે જોવા જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ નવનીતોના આધારેથી અપેક્ષિતોના આધારેથી તૈયારી કરી છે એમને ઘણી બધી તકલીફો પડી હશે. આપણો સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એ નવનીતો વાંચીને ગોખીને તૈયાર કરવાનો વિષય નથી. આપણે ચોપડીને સમજવાનો છે અને જે પણ પ્રશ્નપત્રના આધારથી જેવી રીતે પ્રશ્નો નીકળે છે, ટેક્સ્ટબુકના આધારથી જેવી રીતે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્ન આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે સારી રીતે લખી શકશો. ચલો આપણે વિભાગ ડીનું સોલ્યુશન કરીએ. વિભાગ ડી છે એમાં આપણે જોવા જઈએ તો વિભાગ ડીની અંદર જે પ્રશ્નો આપવામાં આવે છે એક પ્રશ્નનો 4 ગુણ છે, બરાબર છે. અને જે છેલ્લો લાસ્ટ જે પ્રશ્ન છે એ ફરજિયાત પ્રશ્ન આપણો બને છે. આમાં આપણે જોઈએ તો 47મો પ્રશ્ન છે કે પ્રકરણ 3ના આધારે એક કોષ્ટક આપેલું છે. જો અહીંયા તમને કોષ્ટક આપેલા છે, આ રીતે 2 કોષ્ટકો છે. તો શું છે કે આ નમૂના મુજબ ઉત્તર વયમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્યના સ્થળોના નામ 3 ક્રમ સુધી યાદી એની બનાવીને લખો. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે ગુજરાતની જે મસ્જિદ છે તો આવી રીતે તમારે લખવાનું. જેમ કે ગુજરાતના મંદિરો છે તો સ્થળ કયું છે? તો ગુજરાતના મંદિરો જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર, સ્થળ ક્યાં છે? તો મહેસાણા. બીજું જોઈએ તો હાટકેશ્વર મહાદેવ તો વડનગરમાં આવેલું છે. ત્યાર પછી જગત મંદિર જે દ્વારકામાં આવેલું છે. ત્યાર પછી આપણે જૈન મંદિરો જોવા જઈએ તો જૈન દેરાસરો પાલિતાણામાં છે. પંચાસરા મંદિર તો શંખેશ્વર છે. દેલવાડાના દેરા તો અમદાવાદમાં આવેલા છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો ગુજરાતની વાવ જેમ કે દાદાહરીની વાવ અમદાવાદમાં આવેલી છે. રાણકી વાવ જે પાટણમાં આવી છે, જે રાણકી વાવ અથવા તો રાણીની વાવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે પાટણમાં આવેલી છે, રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી છે તે. ત્યાર પછી ડભોઈની વાવ એ ડભોઈની અંદર આવેલું છે. ત્યાર પછી ગુજરાતની ગુફાઓ
તો ઉપરકોટની ગુફાઓ ક્યાં આવી છે? તો જુનાગઢ. ત્યાર પછી ખંભાળિયા ગુફાઓ રાજકોટમાં છે અને તળાજા ગુફાઓ ભાવનગરમાં આવેલી છે. તો અહીંયા આ રીતે તમારે લખવાનો છે એનો જવાબ. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ જો તૈયારી તમે સારી રીતે કરી હશે તો તમે આ પ્રશ્નનો જવાબ સારી રીતે લખ્યો પણ હશે અને ઘણા બધા મૂંઝાયા પણ હશે કે ખરેખર આના જવાબો આપણે કેવી રીતે લખવા. પણ સારી તૈયારી કરી હશે તો તકલીફ નહીં પડી હોય. ત્યાર પછી આપણે જોઈએ તો ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. તો ગણિતશાસ્ત્રમાં માત્ર આર્યભટ્ટ વિશે જ તમારે લખવાનું છે. બીજા વ્યક્તિઓ પણ એમાં નામ આપેલા છે, બીજા વિદ્વાનો પણ છે, પણ એના વિશે તમારે લખવાનું નથી. તો જોઈએ તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, ત્યાંથી શરૂઆત તમારે કરવાની છે. ત્યાર પછી તમે નીચેના ફકરામાં જોઈશો તો તમને આપેલું છે કે આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં જે પાયની કિંમત કેટલી બતાવી છે? 22/7, એટલે 3.14 જેટલી જે પાયની કિંમત આપણને જોવા મળશે. તો તેનો ઉલ્લેખ છે કે જેમણે પ્રતિપાદિત કર્યું કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતા અચળાંક, જેને આપણે પાઈ કહીએ, તો ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, ગણિતશાસ્ત્રના એના પિતા કહેવામાં આવે છે. આ પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન હતો અને આ પરીક્ષાની અંદર પણ, બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાયો. ત્યાર ઉપરાંત જોઈએ તો 10 ગીતિકા છે, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન પણ એમાં આપવામાં આવ્યું છે. તો જુઓ આ રીતેનો જવાબ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોવા જઈએ 49મો પ્રશ્ન, તફાવત સમજાવો ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય અને રવિ પાક કોને કહેવાય એના વિશે તમારે લખવાનું છે. ખરીફ પાક એટલે ચોમાસું પાક અને રવિ પાક એટલે શિયાળુ પાક. આ ઉપરાંત પણ બીજા પાક પણ છે, જેમ કે ઉનાળુ પાક છે, તો એને આપણે જાયદ પાક પણ કહીએ છીએ. પણ તમારે માત્ર ખરીફ પાક અને રવિ પાક વિશે તમારે લખવાનું છે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 50મા પ્રશ્નના આધારથી જોવા જઈએ તો અહીંયા તમને જોવા મળશે જે પહેલું ચિત્ર છે ને એ ચાનું છે. ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોવા જઈએ તો જો અહીંયા તમને બતાવવામાં આવશે કોફીનું. અહીંયા તમે જે બીજું ચિત્ર તમને જે જોવા મળે છે એ કોફીનું છે. એટલે તમારે સૌપ્રથમ શું લખવાનું છે? ચા વિશે લખવાનું છે. અને ત્યાર પછી તમારે જે લખવાનું છે એ કોફી વિશે લખવાનું છે. અહીંયા જોવા મળે છે કે ચા છે ને એ ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધનો છોડ છે. પણ તમારે કેવી રીતે લખવાનું છે? જે આ મુદ્દા જે દર્શાવવામાં આવે છે, તાપમાન છે, વરસાદ છે, જમીનની અનુકૂળતા છે, ઉત્પાદક જે રાજ્યો છે, એ મુદ્દા પાડીને તમારે લખવાનું છે. આપણે ટેક્સ્ટબુકની અંદર બધું ભેગું આપી દીધું છે. તમે જો અલગ અલગ કરીને લખશો તો તમારા જે માર્ક્સ છે એ પૂરતા તમને મળશે. કેમ કે તમે મુદ્દા જો તાપમાન છે, વરસાદ છે, જમીનની અનુકૂળતા છે, ઉત્પાદક રાજ્યો છે, વધારે પણ નથી, થોડા થોડા જ મુદ્દાઓ છે કે જે એની અંદર બધી વિગતો છે એની અંદર આવી જશે. સૌથી પહેલાં તમારે ચા વિશે લખવાનું છે અને ત્યાર પછી તમારે કોફી વિશે લખવાનું છે. તો એનો જવાબ તમને અહીંયા આપી દેવામાં આવશે, તમે જોઈ શકો છો. જોઈને વાંચો, સમજો અને પછી આગળ ચાલો કે આપણે જે જવાબ લખ્યો છે એ કેવી રીતનો લખ્યો છે અને આપણને આવડે છે કેટલું આવડે છે એ તમારે જોવાનું અહીંયા રહેશે. ચલો આગળ જોઈએ છે. ત્યાર પછી આપણે 51મો પ્રશ્ન છે, બેરોજગારીના પ્રકારો સમજાવો. જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જશે, કેમ કે બેરોજગારીના પ્રકારો આપણે ટેક્સ્ટબુકમાં જોવા જઈએ તો સ્વરૂપમાં આપણને બતાવ્યું છે. જો એને આપણે સ્વરૂપ અહીંયા બતાવે છે કે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. પણ આ શું છે? એના પ્રકારો જ છે. સ્વરૂપો તમને બતાવ્યા છે તો એ પ્રકારો સ્વરૂપે જ આપણને જોવા મળશે. તો તમારે શું લખવાનું છે? આ બધા પ્રકારો આવી રીતે તમારે લખવાના હતા. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે છુપી બેરોજગારી. ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રસન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે છુપી બેરોજગારી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. લાસ્ટ છે શિક્ષિત બેરોજગારી. ચલો ત્યાર પછી આપણે 52મો પ્રશ્ન જોવા જઈએ તો ISI, FPO, MPO, HACCP. તો આ જે તમને આપેલા છે આ બધા માર્કાઓ છે. તો આ માર્કાઓના તમારા પૂરા નામ લખવાના છે અને એના આધારથી એ ક્યાં ઉપયોગમાં આવી શકે છે
ઉપયોગ કઈ વસ્તુઓ માટે થાય છે એ તમારે અહીંયા જણાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો ISI, જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ, તમારે ટેક્સ્ટ બુકમાં પણ ગુજરાતીમાં જ આપેલું છે, એટલે તમે ગુજરાતીમાં જો લખશો તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તમે લખી શકો છો. તમને ઇંગ્લિશમાં આવડતું હોય તો વધારે બેટર છે, પણ ગુજરાતીમાં લખશો તો પણ એ ખોટું પડશે નહીં. તો ISIનો ઉપયોગ ક્યાં થાય છે? તો એને આપણે જોવા જઈએ તો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર આપણે આ જે માર્કો છે એ BIS દ્વારા લગાડવામાં આવે છે. જે પહેલાં ISI તરીકે ઓળખાતું હતું, ત્યાર પછી એને આપણે BIS તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો FPO, જેને ફૂડ પ્રોડક્ટ ઓર્ડર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જામ, ફ્રૂટ, જ્યુસ, કણ કે ટીનમાં કે પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર પણ આપણે એને લગાડીએ છીએ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો MPO, મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિઝર. આ માર્કો છે ક્યાં લગાડવામાં આવતો હોય છે? તો માર્કો માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે. તો MPO જે માર્કો છે એ કેની ઉપર લગાડવામાં આવશે એ તમને માહિતી અહીંયા આપી. ત્યાર પછી છે HACCP, જેને આપણે કહીએ છીએ હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ માર્કો છે એ પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખોરાકના ઉત્પાદકોને BIS દ્વારા એને આપવામાં આવતો હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. દરેક પરીક્ષાની અંદર આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે જે આવનારી પરીક્ષાની અંદર જે લોકો તૈયારી કરવાના છે અમે અને આ જે પેપર સોલ્યુશન જે વાંચી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ ખાસ યાદ રાખે કે દરેક પરીક્ષાની અંદર જે આ માર્કાઓ છે એ વારંવાર આવતા હોય છે, એટલે તમારે આને ખાસ તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ 53મો પ્રશ્ન. તો બાળમજૂરી એટલે શું અને ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રોમાં જોવા મળે છે તે જણાવીને બાળમજૂરીના કારણો તમારે જણાવવાના રહેશે. તો સૌથી પહેલાં તો સમજવું જોઈએ કે બાળમજૂરી એટલે શું, કે જેની ઉંમર 14 વર્ષથી ઓછી છે અને એ કામ કરતા હોય તો એને આપણે શું કહીએ? બાળમજૂરી એને આપણે કહીએ. તો તમે જુઓ કે બાળમજૂરી એ આપણને જોવા મળે છે, જેમ કે ફેક્ટરીઓ છે, હોટલો છે, બાંધકામના સ્થળો છે, ફટાકડા ફેક્ટરીઓ છે, ઈંટોના ભઠ્ઠાઓ છે. તો આવી દરેક જગ્યા પર આપણને બાળમજૂરી કરતા લોકો, એટલે જે નાના જે બાળકો છે એ આપણને જોવા મળે છે. તો એ બાળમજૂરીના કારણો કયા કયા હોઈ શકે છે એ કારણો તમને અહીંયા બતાવવામાં આવ્યા છે. હું અહીં થોડી વાર રાખી મૂકું છું અને તમે એને વાંચી શકો છો. તમને જ્યારે એવું લાગે કે મારે આ વિગતવાર વાંચવું છે તો તમે સ્ટોપ કરીને વાંચી લેજો. ચલો આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 54 અને છેલ્લો લાસ્ટ પ્રશ્ન છે, અને આ ચોથો પ્રશ્ન છે. આ 54મો જે પ્રશ્ન છે એ ફરજિયાત પ્રશ્ન છે. એ તમને આપેલું છે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો. તો રણ પ્રકારની જમીન, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે, જેને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્ય પણ આપણે કહીએ છીએ. સુત્રા કાપડ ઉદ્યાનનું એક કેન્દ્ર મુંબઈ છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અને ચા પકવતો કોઈપણ પ્રદેશ આપણે અહીંયા અસમને દર્શાવ્યો છે. જો અહીંયા તમને મેં એક નકશો આપેલો છે. સૌથી પહેલાં આપણે એને સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો રણ પ્રકારની જમીન. તો અહીંયા તમને રાજસ્થાનનો જે ભાગ છે ત્યાં તમને રણ પ્રકારની જમીન તમને જોવા મળશે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, જે આપણને ગુજરાતમાં અહીંયા આપણને જોવા મળશે. ત્યાર પછી સુત્રા કાપડ ઉદ્યોગનું કેન્દ્ર આપણે મુંબઈ જોવા જઈએ તો મુંબઈ અહીંયા કેન્દ્ર છે. ત્યાર પછી ચા પકવતો કોઈ એક પ્રદેશ અસમ મેં અહીંયા બતાવ્યો છે, તો અહીંયા સ્ટાર કરીને આપેલો છે. તમે આવી કોઈ પણ નિશાનીઓ જો કરી હશે તો પણ ચાલશે, પણ નકશો પૂરતી વખતે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નકશામાં હંમેશા તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. તમે પેન્સિલનો ઉપયોગ કરશો તો તમને એ પૂરતા માર્ક્સ મળશે. આવી રીતે તમારે સંદર્ભ સૂચિ પણ બતાવવાની છે કે રણ પ્રકારની જમીન છે તો કેવા નિશાની તમે કરી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ રીતે આપણે અલગ અલગ નિશાનીઓ કરીને આપણે એ વસ્તુને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે અહીંયા જે પણ મેં અહીંયા બતાવ્યું છે, અહીંયા જેટલા પણ એના જવાબો મેં મૂક્યા છે એ તમને ગમ્યા હશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.